એટલે મારા ગામને એકવાર જોરદાર તાળી થાવ મારો બાપ, નાનાથી મોટા સુધી. નગર ગામમાં ગંગા હોય એમાં શરણામત ઓછા લેતા હોય એમ, પણ મારું તો ગામમાં ભગવાન અને માતાજી દયાથી બધાય જાળવે છે અને ખરેખર મજા આવે. અરવિંદભાઈ રામભાઈ રાવળદેવ ચોગઠ, દિવસ ઉગે અને સૌરાષ્ટ્ર પેપર ખોલો એટલે આજ આ ગામ પ્રોગ્રામ છે, આજ આ ગામ પ્રોગ્રામ છે એવી જાહેરાત આપતા અમારી જ્ઞાતિનું સાહેબ ગૌરવ કહેવાય. એકવાર એના નામ પર તાળી પડો, એમના દીકરાની હાજરી છે. કાંટ હોય ને બાવળની એને કાપી અને એમાં જે કેડિયું કરે ને ભાઈ, હવે તો હાઈવે રોડ થઈ ગયા છે પ્રકાશભાઈ, પણ એને કાંટમાંથી કેડિયું કરી દો, એને કેમ ભૂલાય? ના ભૂતો ના ભવિષ્યો અમુક વ્યક્તિને ન ભૂલાય. કેમ? ભજન આપણે સાંભળી બધાય ગાય છે અત્યારે, પણ પરમ પૂજ્ય નારાયણ સ્વામી અને કાનદાસ બાબુ એ સમયમાં પૈસા હશે નહીં હોય પણ તોય એને હાકે રાખ્યું. હવે એની પાછળ અત્યારે પાછા 11 લાખ લેવા વાળા છે હે, પણ ઓલે કેડિયું પાડેલી છે યાર, કાંટને કાપી વાલભાઈ, એ ન ભૂલાય. એટલે અહીંયા આવી જ ગયા હોત પણ પ્રકાશભાઈ એને થોડું મોડું થયું. આમ એનું મામાનું ગામ, આમ હાહરિયું, એટલે એના હાહરિયા પક્ષમાં અમારા વાગડિયા મકવાણા દાદીમાં બહુ મોટી ઉંમરે ગામતરું કરી ગયા ત્યારે કે ભાઈ કે થોડુંક વાર લાગે, વાંધો નહીં ભાઈ. એટલે બધાએ મારા ગામના વડીલો, અમારે સરપંચ શ્રીથી લઈ ડાયાભાઈથી લઈ અને બધાને એકવાર જોરદાર તાળી, જોરદાર તાળી. ધન્યવાદ ધન્યવાદ. ક્ષત્રિય સમાજ, કોળી પટેલ, રાજપૂત ડાયરો, બધાય અમારા આડોશી પાડોશી બધાય. અને ખરેખર ગામ હોય ને મોતીની ઈંઢોણી જેવું હોવું જોઈએ. કલરે કલરની મોતી લઈ અને ભાઈઓ બહેનો દીકરીઓ ગામડામાં મોતી પુરવણું કરતા, અને જે બધાય કલરની મોતીની ઈંઢોણી હોય અને રૂડી લાગે એવું અમારું ગામ છે. એટલે મજા આવે બાપ. અહીંયા માતાજીની પણ પરગામણી થઈ છે. અમારી ભગવતીમાં મેલડીમાં ભીમડિયા દાદા, આ આઈમાં નેહડાની ધારવાળી મેલડી છે. અહીંયા પહેલાં જૂનો નેહડો હોય છે. એટલે આજની તારીખમાં નાના એવા બાળકને પૂછો કે વડીલને પૂછો કે ભાઈ કયા મેલડીમાં? નેહડાની ધારવાળી. હે, એકવાર તાળી પડો, નેહડાની ઢોરાવાળી મેલડી. વર્ષો પહેલાં, એટલે આજથી 12-13 વર્ષ પહેલાં એક માંડવો કરેલો મારા ગીરુ કાકા ગોહિલ, અને આ બીજો માંડવો છે. એટલે એમના દીકરાની પણ અહીં હાજરી છે. એકવાર એમને જોરદાર તાળી થયો, જોરદાર તાળી. ધન્યવાદ ધન્યવાદ. ગિરિરાજસિંહ ગોહિલ. એટલે આનંદ કરવો છે માતાજીની સરસથી શરૂઆત કરું, પછી આપની બધાની એક થોડી વાર એમ, હા લાંબુ નહીં, સરસથી શરૂઆત કરું. રાજભા ચારણ લખે શું કે બાપ, હજી મોલિયા જાગે છે રે, એવા ભણકાર વાગે છે, અને ટકોટક આયા ગેસે, મારી તારી કૃપાથી અમે પંથડા કાપ્યા રે.
કાપ્યા રે હજી મોલિયાઈ જાગે છે હજી મોલિયાઈ જાગે છે રે હજી ભગવતી અને ભગવાન આ દેશમાં બેઠા છે હો આપણે ભારતમાં રહેવી છીએ તો કોઈ દિવસ એમ નહીં બોલવાનું હું ઇન્ડિયામાં એકચ્યુઅલી રહું છું નહીં ભારતમાં રહું છું ભારત દેશ ઋષિઓનો દેશ છે ભારત દેશ સંતોનો છે ભારત દેશ વિવેકાનંદ સ્વામી મહારાજનો છે ભારત છે એ ભરોસાનો દેશ છે ભારત છે આવી ભગવતી અને ભગવાનનો દેશ છે સાહેબ હું તમે એ ભારતમાં જન્મા છે એટલા માટે કહે છે ભગવતી હું કે એ હજી એક હાકલો કરજે રે અન ભરોહો પૂરમાં ભરજે હવે પાછો ઇતિહાસ નો સર્જું તો માનજે મોગલ આવ્યા પાછા રે હજી મોલિયાઈ જાગે છે રે હજી મોલિયાઈ જાગે છે આબો ઢોરાવાળી મેંદડી અને આઈમાં શક્તિદાન ચારણ મારા મિત્ર લખે શું કે બા એ હોનબાઈ હરા કાઢીએ લાગે આખો મલક જા જાયને માગે રે લાજાલીન માગતા લાગે લાજાલીન માગતા લાગે મુનિયાલ રાણો બાપ ભીડલીએ ગીરે આમાં આમૂલી નો ટીંબલો એવો રે આમૂલી નો ટીંબલો એવો રે અમારું સુરત રે અમારું સુરત એવો મારો બાપ એવો મારો બાપ હા એમાં સુરેશભાઈ મકવાણા સેન્ટિંગ વાળા આજે એના ઘરે દીકરાનો જન્મ થયો કેવું કાંઈ હે જન્મ થયો ને હા મારો બાળપણનો મિત્ર છે દીકરાનો જન્મ થયો ને બેટા વાહ વાહ દો સુરેશભાઈ સેન્ટિંગ વાળા સુરેશભાઈ ધનજીભાઈ મકવાણા હા ભોજા દાદાનો પરિવાર એ 501 રૂપિયા આપે તાળી પડો બાપ જોરદાર વાહ મોજ અને હવે શક્તિદાન ચારણ કે ગાંડી ગીરના તુલસી શ્યામના જંગલમાં અમૂલીનો ટીમલો એની તાસીર શું છે એ લખે શું કે એ મજાદાર હારે હાલી રે વાલી લાગી કાગની વાળી ધર્મનો થાંભલો સેલી
ધનબાઈ ભૂખે દુલા આગ જેવો દીકરો દેવો રે અમૂલી નો ટીંબલો એવો રે અમૂલી નો ટીંબલો એવો રે જય ઢોરાવાળી મેલડી જય ઢોરાવાળી મેલડી જાહુદી નામ ના ગાદે ભયલામાં કોક તો થાશે ભયલામાં કોક તો થાશે શક્તિદાન શીલોઈ હાચવા જેવો રે અમૂલી નો ટીંબલો એવો રે અમૂલી નો ટીંબલો એવો રે થયેલા હોય ન્યા જ કોક થાય હો બાકી રાકા ને ત્યાં રાકા જન્મે અને એના માટે હાલરડું સાક્ષી પુરાવે છે શું કહે છે બાપ હાલરડે હીરની દોરી અને દીકરો મારા ઘરની મૂડી અને હવે કે છે કે હા હાથ કરીને બીજો હિંચકો નાખે દોરી હાથમાં લે માં શું કે છે વાડીમાં આગના હોટા અને મારા દીકરાના જીવ છે મોટા ઈ જીવ છે મોટા ઈ સાંભળીને જે હુઈ જાય ઈ દાતાર થાય સુરવીર થાય અને ભગત થાય બાકી કે હા હુઈ જા તારો બાપ બાકડો આવ્યો છે એને ત્યાં કોઈ જે સુરવીર નો થાય દાતાર નો થાય ભગત નો થાય હા એ રાકો થાય પણ જેને કંઈક કર્યું છે એની વાતો હોય છે યાર કારણ કે હું સાહિત્યનો બહુ પ્યાસી માણસ છું અને વાતુનો માણસ છું બધાએ મારી વાતો સાંભળો છો અને સાચી વસ્તુ છે આ સાચી વાતો સાચા દુહા આ તમને કેદી નહીં ગમે ખબર સોનાને કાટ લાગશે ગંગાજળમાંથી દુર્ગંધ આવશે અને હાવજ જેથી ખડ ખાહે ને તેથી આવી સાચી વાતો નહીં ગમે સાહેબ એ કોઈ દે થવાનું નથી એટલે એવી ભગવતી જોગમાયા અમારી ઢોરાવાળીમાં મેલડીનું સાનિધ્ય છે અને ભીમડિયા દાદા યાર બેયનું નામ તો નથી બોલવું પણ અમારો જગો અમારો બાલો જે એ કામ કરે છે પણ એ કામમાં આજ એને કીધું ભાઈ જે રૂપિયા આવે ને એ ન્યા વાપરી નાખવા એકવાર ઢાળી પડો સાહેબ 5000 એટલે ઈ દઈ દેતા હોય તો બીજા થોડા બાકી રહી જાય અને એટલા માટે આવું કરી હાલો મકવાણાની ચામુંડાને યાદ કરી પછી મને મારું ઘર હે બહુ નો બેહાય હા બધું નિમિટમાં સારું લાગે ભાઈ વાહ મેરની ફરમાઈશ હિંગળાજમાંની લઈ લઉં કાળડિયા રાજપૂત ડાયરો એની સુરવીરની ફરમાઈશ લઈ લઉં એટલે થોડી બરોબર આપણે અરવિંદભાઈને સાંભળવા છે અને હજી તમને કહું 11:15 થયા છે મેપાભાઈ વાલાભાઈ બાંબા મારા પાડોશી માલધારી 201 રૂપિયા આવે ધન્યવાદ જીઓ બાપ જડિયો નાગ જંગલમાં વહે અમારા રાણાભાઈ ગોવિંદભાઈ મારા પાડોશી હમણે માતાજી અને ઠાકરની દિયાથી દુકાન મારી પડખે જ બનાવી છે એવા રાણાભાઈ ગોવિંદભાઈ મકવાણા અમારી માધા દાદાની વાડીમાં મેલડી ભરોસા 500 રૂપિયા તાળી ભરો જોરદાર ધન્યવાદ
ખબર છે એને યાર મજા કરું ને એટલે મજા આવે. અમારા જયભાઈ અર્જણભાઈ બાંબા અને બજુડિયા મેરનો ભાણિયો 501 રૂપિયા આપે. ધન્યવાદ ધન્યવાદ. હા હા એના મામાના ઘરે 15 દી અને 15 દી પ્રોગ્રામ હોય. મને ન ખબર હોય કે આ કિસકા બચ્ચા હે. સોંપડીઓ આવી મારા વીરાચ્યા અનવોલા યગસર કોઈને ઉકલે જ નહીં. પણ તેડાવો મારી યાય ના યાગેવનને. અરે રે તેથી વાંચી દેખાડે વીર ખેતલો. આવો અરુણસિંહ ગોહિલ ધન્યવાદ. અને એવો મારી આઈનો આગેવાન વીર વાસંગી આવે બાપ. કેવી રીતે આવે? એ લડતો આવ્યો હે મારો ખેતલ બાલુડો રાજા, મારો વાસંગી બાળો રાજા, મારો તલહાણીઓ બાળો હે રાજા, હે રાજા. હા મોમા, હા મોમા. અરવિંદભાઈ ધોગટ, આ પ્રકાશભાઈ, આ વૈભવભાઈ, આ જામનગર, આ ધોગટ, જામનગર, આ ધોગટ. હે ગોગો ગોગો મારો, ગોગો ગોગો મારો ગોમધણી, એ તો ભગત ને માગણી. અમે બાપ દીકરાની મોજા, અમે બાપ દીકરાની મોજા. ભગવતી ચામુંડા આવ્યા છે બાપ. હા હા બોલો મારી મકવાણાની કુળદેવ ચામુંડા, મકવાણાની કુળદેવ ચામુંડા. હે આ જયપાલ, આ શક્તિસિંહ ગોહિલ, આ મારા અકાભાઈ ગુજરાતી પટેલ, મારા શેઠા પાડોશી છે યાર. એવો મારો બાપ આ શક્તિભાઈ ધન્યવાદ. અને જે ગિરાજસિંહ ગોહિલ એમના દીકરા જેને માંડવો કર્યો હતો 12 વર્ષ પહેલા, એકવાર તાળી પણ જોરદાર. આ મારું ધરવાળા ગંગા જળિયા ગોહિલ બાપ, ગંગા જળિયા ગોહિલ બાપ. અમારે સુરતથી મારા રાજુભાઈ લાઠી અને મારા મિત્ર છે 5100 રૂપિયા આપી અને ભગવતી જોગમાયા માને વધાવો. ધન્યવાદ. તાળી પણ બાપ જોરદાર. બામોજ બોલો બોલો. અમારે 500 રૂપિયા અમારે લાભુભાઈ મોહનભાઈ મારા પાડોશી માં ભગવતી નામ પર આપે છે. 501 રૂપિયો ગોરધનભાઈ મોહનભાઈ એના નાના ભાઈ મારા પાડોશી માં ભગવતી ભૂરિયા વડવાળીમાં મેરડી ભરોસ આપે છે. અને 501 રૂપિયો અમારે જીવનભાઈ એ પણ મારા પાડોશી માં ભગવતી ભૂરિયા વડવાળીમાં મેરડી ભરોસ આપે. થાળી પણ બાપ જોરદાર. બામોલ બોલો મારી આઈ ખોડિયાર. જહલ ચીઠી મોકલે હે વળી વાસ જે મુજા નવ ખણવી, પણ મને સિંધમાં હે રોગી જેદી સુમરે
અરે રે મને હાલવાનો દિયે હમી સુડાસમા દરબાર 999 પાદરના ધણી અને એના ઘરે સુમલદેવ પરમાર રાણી સાહેબ એ ઉગાનું બલિદાન દેવાઈ ગયું. જુનાગઢની રાજગાદી સોલંકી લઈ ગયા અને એને 10 વર્ષ વયા ગયા. નવખણ આડીદર બોડીદરના પાદરમાં મોટો થાય છે અને એક દી પ્રકાશભાઈ મધરી રાત થઈ અને દેવાજ બોદર આહિરને સપનું આવ્યું અને સપનામાં કહે છે શું કહે છે સોમલદેવ પરમાર દેવાજ બોદર ને એ જ સપને આવ્યા ને રાજપૂતાણી બેન હવે તારા ને સ્રગની ગાદી અન મારાની હાવ બરબાદી તારા ને સ્રગની ગાદી મારાની હાવ બરબાદી આસુરાભાઈ સુરેશભાઈ સેન્ટિંગ વાળા મારા મિત્રો છે. બાળપણમાં અમે બધા હારે રહેલા હો. વાહ એટલે અહીંયા 500 રૂપિયા હતા પણ હજી 500 રૂપિયાની ઘોર કરી રહ્યા. ધન્યવાદ ધન્યવાદ. હા અને દેવાજ બોદર પડકું ફરીને કે હું કે આયરો ને તું ઓળખ કે બેની તને વધુ શું અમારે મારથી મોટા ભાઈ અમારે ઝીણુભાઈ લાખાભાઈ સૂર્યમુખી હનુમાનજી મહારાજની કાયમ સેવા કરે છે. અહીંયા 201 રૂપિયા આપે. ધન્યવાદ ધન્યવાદ. અમારે દામજીભાઈ મેર પરિવાર દુકાન વાળા હા ભટ્ટી હા 201 રૂપિયા આપે. તાળી પડો બાપ જોરદાર. ઇંગ્લાજ મને યાદ કરવું છે મને ઘણું યાદ છે. હા યાદ છે ડાયાભાઈ કહેજો માં ભલો મારી ગઢ પાવાની કાળિકા આમાં પાવો ભાંગીને મારી ભૂકો કરજો એ ઓલી સોળ્યું ઉડાડી સાપાનગર ની પણ જાગી હે દીધો માયે જવાબ. ભગવાન ભાઈ બોલો માં ભગવાનભાઈ નારીવાળા પટેલ અને એમના દીકરા એમના પિતાજીના નામ પર સરગત છે. ગેલમાના નામ પર અને એના પિતાજીના નામ પર 501 રૂપિયા આપે. ધન્યવાદ ધન્યવાદ. જેવો બાપ મારા જજમાન રહે. વાહ અને એવી મારી ભલો મારી ભાવન કે બૂટવા ઢાળી આમાં એ રેલગાડી રોકી માયે હે મારી આગ ગાડી રોકી માયે રણ વાળી બૂટ માયે રેલગાડી રોકી માં લઈ લો બાપ લઈ લો બાપ. હું અરવિંદભાઈ અને પ્રકાશભાઈ અહીંયા કેમેરામાં શૂટિંગ ઉતરે પણ આજની તારીખમાં એવું કહું કે આપણે હવે ધારી તો ભગવાન માતા દે ગમે ના મકાન લઈએ ગયું પણ ક્યાંય જવું નથી. આ ગામ મૂકી જીના યહા ઓર મરના યહા યાર એવો મને આ ગામે પ્રેમ આવ્યો. એકવાર મારા ગામને તાળી થયો જોરદાર. નાનાથી મોટા સુધી અમારે ડાયાભાઈ સરપંચ માજી સરપંચ અને મારા મિત્ર છે એ 91માં બાદશાહ બનતા હું એની હોરમ બનતો હિંગળાજ પાન સેન્ટર. અમારા જગદીશભાઈ માંડવાવાળા તમારા હાળા છે ને એના સજમાન છે. હા મેર એટલે એ હિંગળાજ મારા નામ પર 501 રૂપિયા આપે. તાળી પડો બાપ જોરદાર. અમારે લક્ષ્મણભાઈ રૂખડભાઈ વાવા બાંબા પરમાર 501 રૂપિયા આપે. ધન્યવાદ.
કલ્પેશભાઈ ઘોરી બજરંગ હોટલ અમારે ગીરુ કાકાએ જે ખાતમુહૂર્ત કર્યું હતું જેને માંડવો કર્યો હતો એટલે એ બજરંગ હોટલના નામ પર 500 રૂપિયા આપણે તાળી પડવા જોરદાર વામોદ અને એવી સિકોતર ને યાદ કરતા ત્યારે રાહડે રમે માં સિંધની સિકોતર માડી રાહડે રમે જો મારા ભત્રીજાઓની મોજ મારા ભત્રીજાઓની મોજ અરવિંદભાઈ આ પ્રકાશભાઈ જેવો મારો બાપ રાહડો વાલો માને ઉડો રે વાલો જો સિદ્ધની સિકોતર માને રાહડો વાલો જો આ દોડિયા આસકભાઈ બે બાપ દીકરાની મોજ આમ અમારા બનેવી થાય કારણ કે મકવાણાના દીકરી લેવા મારો ભાણો છે હા આ દોડિયા મિસ્ત્રી બાપ ધર્માદ આ મારું ધરવાળા જય મેલડી આ મારી ભગવતી મેલડી આ મારી ભગવતી મેલડી આ મારી મંજી બાબાની લડે રમેલી મારી ભગવતી મેલડી બા અમેલી મારી ભગવતી મેલડી બા આ મારી ભગવતી બા આ મારી ભગવતી બા આ દીકા જો બા મારી મંજી બાબા ડોડિયાના કુળ ભાગ લે મારી જોગ માયા મેલડી બેઠી હો એ કોઈ એમ કહેવાય ટકોરો કરે અને મારી મેલડી આવી જાય બાપ એવી મારી મંજી બાબા ડોડિયાની લટે રમેલી મેલડી રમે હો બાપ બાબરા પ્રકાશભાઈ આપણામાં મામા કે આપણા સસરા હોય એને મામા કહે હવે એટલે બીજી અન્ય સમાજમાં સસરા કે એટલે મારી દીકરીના સસરા છે આવે એ બીજા મહિનાની 29 તારીખ 28-29 મારી દીકરીના લગ્ન છે અને અહીંયા હગા પધાર્યા છે હા લે ઈ તો ઈ છે યાર એને વાહ વાહ રામ રામ ભલો દાદા જહો ઝાળિયા વાળીમાં મેલડી ભરોસે 500 રૂપિયા આપે ધન્યવાદ ધન્યવાદ જીઓ બાપ હા ઝાળિયા હા માંડવા ઝાળિયા હે જીઓ બાપ સાત ભાઈઓ ને એક બેન હતા હવે મારા બાપા એક રહ્યા છે હા તો એ મજા માતાજીને દાદાને પ્રાર્થના કરું છું કે અમારા બાળ બચ્ચા કેમ મોટા છે અમને બેમાં છે કઈ ખબર નથી હું કામ ખબર મા બાપ જીવતા હોય ને તો મજા આવે એ રાજ ગમે ત્યારે ગમે આ વૈયા જાય ઘરની કઈ ચિંતા ન હોય બાકી જેને બાળપણમાં મા બાપ વૈયા ગયા હોય ને એને ખબર હોય કે એના દીકરા કેમ મોટા થાય હો અમને ખબર નથી પડી બોલો 8 દીએ 15 દીએ ઘેરે આવી ઘેરે લીલા લેરે જ હોય ભલો મારી કાશીના ઘાટની દેવ હા
એ કાશીનામાં ઘાટવાળી રમાણી રમવા જાવો માં દરિયાનામાં બેટવાળી મારે તળસીભાઈ ઝવેરભાઈ મારા પાડોશી મોરી 201 રૂપિયો અને રાણાભાઈ ગોવિંદભાઈ 201 રૂપિયા આવે છે કરમસિંહભાઈ ઝવેરભાઈ મકવાણા મારી માધા બાપાની વાડી વાળીમાં મેલડી ભરોસે 200 રૂપિયા આપે તાળી પડો બાપ જોરદાર આ રાજપૂત આ રાજપૂત આ રાજપૂત અમારે જુવાનસિંહ રાજપૂત એને કરણભાઈ ફોન કર્યો ભાઈ આપ કાળુભાઈ ની આજ માંડવો હે એટલે સુરત છે એટલે 501 રૂપિયા સોલંકી રાજપૂત મારા ધરવાડા વાળા વીર વંશરાજના નામ પર આપણે તાળી પડો બાપ જોરદાર હા 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 પણ જે દિશા રોવે હેજો ને સંસાર અરે રે એની પાપણીઓ માય પાણી જરે પણ ઓલા ભૂતડા હા ભરત હા કિરપાલ એ ઓલા ભૂતડા રોવે હે જોને ભેંકા જો બાપ હા ભાઈ આ અમારા ભત્રીજાઓ શો ખબર છે અમને ઓલાનું એકનું નહીં તમારું ક્યાંક ધ્યાનમાં રાખજો પણ હવે આડે થાકા થા બે બાકી છે માંગડા વાળો પોતે એમ કહેવાય ભૂતવનીમાં સર્જ્યા છે પદ્માવતી આપણી જેવા મનુષ્ય છે અને હિરણ નદીનો કાંઠો ગાય માટે એમ કહેવાય સાહેબ પોતાનું મસ્તકનું બલિદાન આપી દે નકર જે ગાય માટે દેશ માટે પોતે એમ કહેવાય બેન દીકરી માટે જે મસ્તકના બલિદાન આપે એને કોઈ દે ભૂત સરજવું ન પડે એના માટે રાજભા લખે હે પ્રેમની વાતું અલ્યા કોક પ્રેમીઓ જાણે ને જાણે પ્રેમીનો જીવ હૈડાઈ હાડ હંફાવે હે માગડા વાળા એ તેથી મોક્ષનો માજો એને ભૂત સર્જવાના કોડ હૈડાઈ હાડ હંફાવે હંફાવે એ હાડ ફાવે અને એમાં એમ કહેવાય માંગડા વાળાએ પદ્માવતીને વચન આપ્યું છે અને ભૂત સર્જવું પડ્યું અને ઈ ઘટનાની વાત રાહુલ વેગડ લખે શું કે મામા મારી પદ્માને કહેજો તમે જાજા કદી એ જુહારો પૂરી રય મારી પ્રીતણી રે મારા રેવા રેવા આ મેર ને મેરના બે ભાણિયા ભાઈ બે ભાણિયા ભાઈ એનાનો બાપ જો મારો બાપ આ મારા ડાયભાઈ સરપંચના દીકરાની મોજ આ મારું ઘરવાળા હા મેર ઘરવાળા હા મેર આ જાદવ આ જાદવ ભાઈ જાદવ બે બાપ આ નસીબ પર વાળા ભાણિયા ભાઈની મોજ હા ધન્યવાદ પદ્માય માનો મને ભાવનો ભરથાર અધૂરી કઈ મારી પ્રીતણી ને મારા રેવા રેવા આ જમાય આ કાળો આ જેનુભાઈ અમારા ભાઈની મોજ જય ભૂતડા દાદા જય ભૂતડા દાદા જય ભૂતડા
આખું ગીત સારું છે પણ આખા ગીતની પ્રાણ મને આ કડી બહુ ગમે એટલે ઈ કડી લેલું. કેવી રીતે બાપ? આહા. ગાયુની વારે મારો ઉજળો થયો અવતાર અધૂરી ભલે રહી પ્રીતડી રે વાહ સુરવીર ધન્યવાદ ધન્યવાદ. હે પાઘડી વાળા એ હાવ પાઘડી જીવા રામ 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 રામ. હે પાઘડી વાળા એ હાવ પાઘડી જીવા એનું આઘણે યામાર નામ મર જીવા પાઘડી વાળા. પાઘડીનો મતલબ બહુ સારો છે. પાઘડી વાળા ખાલી પાઘડી જીવીને વ્યા ગયા તો પાઘડી કેવી સાહેબ ભારતની? હે પાગ ભગવી જો આપણા દેશનો દીવો જેનું નામ વિવેકાનંદ મર જીવા પાઘડી વાળા. અને ઈ પાઘડી વાળા પાગ મરાઠી આપણા હિન્દનો રાખણ હાર મરજીવા પાઘડી વાળા પાઘડી જીવા. એ થોડી થોડી વાર જીવીને વિયા ગયા છે પછી કે 150 વર્ષ જીવા પણ એને એક ખળીને 2 કટકા નો કર્યા થી મર્યો તોય હું જીવો તોય હું. મહારાણા પ્રતાપ એ મેવાડની માલિપા સાહેબ આપણા ભારતની 75 જાતની પાઘડી બંધાય અને 75 પાઘડી એમ કેવાય અકબરની કસારીની માલિપા નમે. અને તેથી અકબર બાદશાહને સિસોદિયા રાજપૂતે અવાજ કરીને કીધું તું કે હે બાપ અકબર 75 પાઘડી ભલે નમે પણ હું સિસોદિયો રાજપૂત છું મેવાડનો. આ પાઘડી ક્યાંય રમે નહીં નમે નહીં. આ નમે એક જ જગ્યાએ ક્યાં? એકલંગી મહારાજ આગળ મહાદેવ એકલંગી આગળ. અને તેથી ચેતકના કહેવાળીમાં હાથ ફેરવી અને એટલું કીધું કે એ ચેતક વાહ વાહ આ હું મારો દેહ ધરી અને આવ્યો છું મૃત્યુક લોકમાં અત્યાર સુધીમાં 3 વ્યક્તિને બાપ કીધા છે. એક એકલંગી મહાદેવને, એક મારા બાપને અને આજ હું ચેતક તને બાપ કહું છું કે અકબર બાદશાહના હાથીની અંબાડીએ જો તારા ડાબા આડી જાય ને તો મને ખબર પડે કે મારો બાપ ચેતક છે. સાદા દેશના ઘોડાએ એવું કામ કર્યું હો. હા મારા બનેવી અમારે મહેશ સિહોર અહીંયા 500 રૂપિયા આપે. ધન્યવાદ. શિવાભાઈ મકવાણા પરવાળા 2 મિનિટ દાદા અહીંયા 100 રૂપિયા માં ભગવતી ભરોસે આપે. સુરવીર આવ્યા ત્યારે કેવી રીતે બાપ? અકબર તું સલામની આશા રે હવે રાખતો હોય ત્યાં રાખજે બીજે રે રાણો મારો રાણાની રીતે રે રાણો મારો રાણાની રીતે રે. એ બા એ બા રાજુભાઈ સુરત વાળા ઘોડ કરે છે. એકવાર તાળી જોતા બાપ જોરદાર. ધન્યવાદ ધન્યવાદ.
જાઓ માં ભલો 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 ભગવતી ચામુંડા એ જય ભલો મારી બુટવા ઢાળી આમાં બાપ ભલો મારી બુટવા ઢાળી એ રેલગાડી રોકી માજે એ મારી આગ ગાડી રોકી માં જનન વાળી બૂટ માયે રેલગાડી રોકી માં ભવાની મહાત કી જય એક હિંગળાજ માં બે ત્રણ ભૂલ છે અરે હિંગળાજ હાજરા હજૂર માડી તું બેઠી મકરાણ માં બોલ શ્રી મેરડી મહા અમારે અરુણસિંહ ગોહિલ બધા બાપાનું નામ આવે એટલે એ ખાસ ગમ્યા પણ બે જ ઘડી મારો બાપો હા અરવિંદભાઈને રજૂ કરવા છે તમ તારી બધું ગાય હા એટલે એવા બજરંગદાસ બાપા બગડ નદી હોય બગદાણા ગામ હોય અને બજરંગદાસ બાપા બગડેશ્વર મહાદેવ બેઠા હોય ત્યારે એ પાંચવાના ભેળા થાય અને બાવલીઓ સીપીઓ ખોળે હો બાપ ઝાંઝરિયામાં જેનો જન્મ થયો અને એવા સાધુ અમારે રામાનંદી સાધુ પણ છે હા અમારા ગામમાં અને અહીંયા વલભીપુરની બાજુમાં લાખણકા ત્યાં બાપાએ થોડું ઘણું જીવન વિતાવ્યું ઝાંઝરિયા આધેવાડા ભાવનગર આગળ ત્યાં બાપાનો જન્મ થયો અને બગદાણાની માલિપા સીપીઓ ખોડ્યો કારણ કે એ સ્થળ ગોતતા હતા હે ત્યાં ખોડાની બાપ અને એના માટે બોટાદના જગદીશ બારોટની આ રચના બજરંગદાસ બાપાએ સીપીઓ ખોડ્યો સાદલ એમ કહેવાય રાણાની મઢોલી બનાવી અને બાવલીએ સીપીઓ ખોડ્યો એટલે ભક્તિ હોય ને ભજન હોય એટલે આ લક્ષ્મીજી જેની પાછળ મારા તમારા ગોઠણ સોલાઈ જાય એ એને સાક્ષાત મળવા માટે આવે અને બોટાદના જગદીશ બારોટ લખે શું કે એ હવે સુંદર રૂપ શણગાર સજીને રૂમઝુમ કરતી આવી છે સુંદર રૂપ શણગાર સજી બોલો બાબા સીતારામ બોલો બાબા સીતારામ બોલો બાબા સીતારામ વાલા ઘરના ક્યાંથી લાવી ઝૂંપડીએ સીધે આવી છે આબે માશે મોરા જો મારો બાપ અને આવતીકાલે 26મી જાન્યુઆરી અને મારો હળવદ કાલે પ્રોગ્રામ છે 26મી જાન્યુઆરીનો એટલે મારી દીકરી યાદ કરી પપ્પા આપણે 26મી જાન્યુઆરીનું આમંત્રણ આવ્યું છે ત્યારે એટલે એક દેશ માટે અરુણસિંહ ગોહિલે પણ અમારે નિશાળમાં કાંઈ પણ કામ હોય એટલે પહેલા હોય મારે તાળી પડવા જોરદાર અને એની સામે તમારી બજરંગદાસ બાપાની મઢોલી છે બાપા સીતારામ 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 આ ગંગા દળિયા કોહિલા અમારા મિત્રની મોજ કાલે 26મી જાન્યુઆરી જ્યારે જેની આગળ ફેસ લાઇટ વાળા મોબાઈલ હોય એકવાર મેલડીમાંના ઢોરે નિહડાના ઢોરે
એક મોબાઈલ સારો કરો દેશ માટે યાર હા હમ જીએંગે और मरेंगे ऐ वतन तेरे लिए दिल दिया है जान दे वतन तेरे लिए जय हिंदुस्तान जय हिंदुस्तान जय हिंदुस्तान जय हिंदुस्तान जय हिंदुस्तान जय हिंदुस्तान अरुण सिंह आगोहीना जय हिंदुस्तान આ શક્તિસિંહ ગોહિલ આજોમાં આ મારું ઘરવાળા હા કભાઈ ત્યારે આપણો દેશ કેવો છે યાર ये देश है वीर जवानों का ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का मेरे देश के यारों का कहना देश है दुनिया का कहना यहाँ सोनी साथी वीरों की गाते राधे मस्ती आ गीत आखा भारत ने लागू पड़े पर आ गीत पंजाबी है बाप आमा डिस्को केवी रीते करे पंजाब में आ परमार मारा पाडोशी અને મારી સાથે કાયમ રહેવા ભૂપતભાઈ રઘુભાઈ પરમાર અને એમના દીકરા મારા અજયભાઈ પણ હવે આ તો ચાલુ જ રહે બોલ શ્રી મેલની મહારાજ કી જય હા યોગીરાજ છે ને પણ આપણે બધા ક્યાંથી ઓળખી અમારે ભોપુભાઈ હા ભોપુભાઈ ગોહિલ હા એટલે એવી રીતે બાપ હા એ જી આંખમાં ઉયો એ જી ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા આલુડાન માગી સોળે કાણા નાણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ લાવે આખા જીજાબાઈ આવી લેજે મારા કેસરી રે તારું હિંદવાનું જોવે વાટ રે હિન્દુસ્તાન જોવે તારી વાત ખાવા મોટી દાન ને વેલા લઈ રહે રણ ભેલુડા અમારે ગિરવાનસિંહ ગોહિલના નામ પર અમારે એમના ભત્રીજા અમારે ભોપુભાઈ ગોહિલ અને સાહેબ આજ પણ માતાજીની એવી દિયા ભગવાનની એવી દિયા એવા અમારા ભોગુભાઈ હોટલ વાળા એકવાર જોરદાર તાળી જાઓ અહીંયા 2001 રૂપિયા આપે તાળી પડવા જોરદાર હામોદ જોરદાર હામોદ હા રાજુભાઈ હા અને મરદની વાતો સંભળાય યાર હા મારું ઘરવાળા
ધાન વેલા નહીં રહે રણ ભેલુડા આવા મોટી ધાન વેલા નહીં રહે રણ ભેલુડા આવીને બાપ આ સુરવીર આ સુરવીર આ મારા ગંગાજળિયા ગોહિલ જો મારો બાપ આ બે ભાઈની મોજ ધન્યવાદ આ શક્તિભાઈ જો બાપ એ આ ધરવાડા આવો ભાઈ આ મારા મિત્રની મોજ જો મારો બાપ અને ખરેખર અમારે ગિરવાનસિંહ ગોહિલ સાહેબ એની આજીવન ખોટ વર્તાય એવા મર્દ માણસ કે હજી અમે અમુક વિસ્તારમાં જઈએ તો જૂના જે ડ્રાઈવર હોય ગાડીઓના એ સાહેબ એને સંભાળે હો હા મારી આગળ જ્યારે રાજદૂત નહોતું ને ત્યારે અમે અમારા બડાભાઈ અને ભીખાભાઈ ઘોરી ભીખાભાઈ એમની જી બધી લઈને પ્રોગ્રામ કરવા ઠેઠ બકરાણા ને એમાં બધી ગયેલા સાહેબ એ એમ કે ગાલને ભેજ ને બધા આપણી ગાડી છે ને એટલે એવા ગિરવાનસિંહ ગોહિલના નામ પર એકવાર તાળી પાડો મારો બાપ મરી તો બધાને જવાનું છે સાહેબ પણ કોઈક યાદ કરવા જોઈએ બાકી કોઈ યાદ ન કરે એવું મરીને શું કરવું છે બાપ હે અને ત્યારે ગંગાજળિયા ગોહિલને યાદ કરતો હોય કેવી રીતે હાલડું ગાતો હોય હમીરજી ગોહિલ હોય મોખલાજી ગોહિલ હોય બાપ એ જેથી એમ કહેવાય દિલ્હીનો બાદશાહ પોતાનો સૌ સેના લઈ અને ફરતા ફરતા ઘોઘાના ખાડે નીકળે અમારે લાઠીભાઈ જ છે અહીંયા હો અને એ હમીરજી ગોહિલ માયલા જેથી એમ કહેવાય આખી દુનિયાના બાપને સાહેબ એના બાપની જરૂર પડી હતી ને એ 7 વર્ષના દીકરાને કીધું તું કે હાલ હવે મારી આંગળી પકડી અને તારો બાપ ક્યાં છે તને દેખાડું તેથી સોમનાથની માલિપા જઈ અને ભગવાન ભોળાનાથના મંદિર આગળ છે ને એટલું કીધું તું જેઠવા રાજપૂતની દીકરી એક જ રાત જેની રારે એમ કહેવાય રાતવાસો લીધો તો હમીરજી ગોહિલે સોમનાથની સખાજે ગયા તેથી અને એને કીધું તું બેટા તારો બાપ જોવો છે કા મને બધાય નવાબો કહે છે ઘરે બેટા તારો બાપ જે સોમનાથમાં બેઠો ને દાદા ભોળિયોનાથી તારો બાપ કે નહીં માં ઈ મારો બાપ નથી ઈ તો દુનિયાનો બાપ છે અને તેથી યુવાનભાઈ એક જ રાત જેની ભેળા એમ કહેવાય હમીરજી ગોહિલ રાત રોકાણા હતા તુલસી શ્યામના જંગલમાં અને ભીલે જેના લગ્ન કર્યા હતા ચારણ જોગમાએ અને ભીલના ઘેર્યા જેઠવા રાજપૂતની દીકરી મોટી થઈ હતી અને સાહેબ તેથી એને કીધું તું બેટા તો હવે તારો બાપ જો હોય તેથી હમીરજી ગોહિલના પાળીએ જઈ અને એટલું કીધું તું બેટા આ તારો બાપ છે હમીરજી ગોહિલ સાહેબ જેથી સોમનાથની 18 વાત મોહમ્મદ ગઝનીએ જ્યારે સોમનાથને લૂંટ્યું ને તેથી એમ કહેવાય એકવાર ભાંગવા નહોતું દીધી હમીરજી ગોહિલ એ અમારે લાઠીભાઈ જ એ અમારું ધરવાળા ગદુ બાપુની વાવડી અમારે અડીન છે અનુભાવનું લીમડા એટલે તાળી પાડો જોરદાર ઈ ગોહિલ છે ભાવનગર સ્ટેટ એ 1800 ગામ પણ અમે લાઠીભાઈ માં આવી ત્યારે સુરવીર માટે એક ધો ગાય કેવી રીતે બાપ રણસિંહ વાગે કસુંબલ સડે જવ મરદ કસુંબલ રાગ સડે અમારા ઘરવાળા ગંગાજળિયા ગોહિલ યુવાન મર્દોની હાકે ધૂડું ફાકે કાયર ભાગે કામ પડે મેદાને પર વાયમ સરોવર વામર કસુંબલ રંગ સડે કસુંબલ રંગ સડે આવા મરદ કસુંબલ રંગ સડે આવા મરદ કસુંબલ બોલ ધોરાવાળી મેલડી મહાતકી ભીમડિયા દાદાની જય શિકોદર મહાતકી જય આપ સૌ શાંતિથી સાંભળ્યો બદલ તમારો આભાર એટલે હવે અમારે અરવિંદભાઈ રામભાઈ રાવળદેવ અને રામભાઈ પાછા બકુલસિંહના